નમસ્તે મિત્રો, શું તમને હાથની કોણીના બહારના ભાગમાં દુખાવો થાય છે? કદાચ કંઈક વસ્તુ પકડવામાં કે ઉચકવામાં તકલીફ પડે છે? જો હા, તો સાવધાન, આ ટેનિસ એલ્બો હોઈ શકે છે. ચાલો 2 મિનિટમાં જાણીએ કે આ શું છે ને તેનાથી કેવી રીતે બચી શકાય. જ્યારે આપણે કાંડા અને હાથનો વારંવાર એકસરખો ઉપયોગ કરીએ છીએ ત્યારે કોણીના સ્નાયુઓ ટેન્ડન પર વધુ પડતું ભારણ આવે છે. આના કારણે ત્યાં સોજો આવે છે અથવા ઝીણા ઈજા થાય છે. તેને મેડિકલ ભાષામાં લેટરલ એપિકોન્ડાઇટિસ કહેવામાં આવે છે. નામ ભલે ટેનિસ એલ્બો હોય, પણ આ તકલીફ ટાઈપિંગ કરનારા, રસોઈ બનાવતી ગૃહિણીઓ, પ્લમ્બર, પેન્ટર અથવા જીમમાં વધુ વજન ઉચકતા લોકોમાં પણ જોવા મળે છે. આના મુખ્ય લક્ષણો છે: કોણીના બહારના ભાગમાં દુખાવો, મુઠ્ઠી વાળવામાં કે હાથ મિલાવવામાં તકલીફ, કપડાં નીચોવતી વખતે કે ચાની કીટલી પકડતી વખતે દુખાવો વધવો. ગભરાવાની જરૂર નથી. આના સામાન્ય ઉપાયો છે. પહેલો છે આરામ. જે કામથી દુખાવો થાય છે તે કામ થોડા દિવસ બંધ કરો. બીજો, બરફનો શેક. દિવસમાં 3 થી 4 વખત બરફ લગાવો. ત્રીજો, એલ્બો બ્રેસ. સપોર્ટ માટે પટ્ટો પહેરો. ફિઝિયોથેરાપી. ચોથું, ચોક્કસ કસરતથી કાયમી મટી શકે છે. જો દુખાવો વધુ હોય તો તરત જ તમારા નિયરબાય ફિઝિયોથેરાપીનો સંપર્ક કરો. સ્ટે હેલ્ધી, સ્ટે એક્ટિવ.